बंधु सतगुरु चरण को कर प्रेम प्रणाम। अशुभ हरणम मंगल करणम सदैव चंद्रजी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री मेहराज सुनाम। तेज कुहरी श्याम युगल को पल पल करू प्रणाम। पल पल करू प्रणाम। अक्षरातीत परब्रह्म परमात्मा चिद्घन स्वरूप श्री श्यामा जी एवं परब्रह्म परमात्मा वांग्मय स्वरूप श्रीमद तारतम वाणी एवं ब्रह्मात्मा ने रहीनी लखीने गया एवं महामती श्री स्वामी श्री लालदास जी महाराज जी एवं परम पूज्य जगतगुरु आचार्य श्री 108 ब्रह्मलीन आचार्य श्री 108 धर्मदास जी महाराज जी, ब्रह्मलीन गुरु श्री 108 मंगलदास जी महाराज जी, परम पूज्य आचार्य श्री जगतगुरु 108 श्री कृष्णमणि जी महाराज, परम पूज्य आचार्य श्री 108 सूर्यनारायण दास जी महाराज जगतगुरु सूरत, श्री 5 पद्मावतीपुरी ना समस्त संतजन विद्वतजन ब्रह्मात्मा ब्रह्म सृष्टिओ हूँ आती वाणीनी वितकनी सत्संग મને કંઈ આવડતું તો નથી તો પણ થોડો થોડો ગુરુની કૃપા ધણીની મહેર प्यारे सुंदर साथ जी आ संसार में 6 शास्त्र 18 पुराण 108 उपनिषद में 4 वेद 4 उपवेद बधाय शास्त्रों सारांश श्रीमद भागवत महापुराण भागवतनु पण सारांश 10मा स्कंद 10मा स्कंदनु पण सारांश पंचोदय रासनु पण सारांश महामती श्री प्राणनाथजीनु दिव्य वाणी एनी तारतम सागर फूलजल स्वरूप साहेब घણા નામોથી આને આપણે ઉચ્ચારણ કરીએ છીએ। હવે સંસારમાં કેવી રીતે જીવવાનું હોય, સંસારમાં રહીને ખાતે પીતે સોતે સપન જાગ્રત દમને છોડે માસુકો જાકે અસલ હક નિસ્બત એવા પૂર્ણ પરમાત્માને કેમ ન ભૂલાય તો આમાં મહામતી પ્રાણનાથજી કહે છે કામ કરતાથી ઘણું પણ ખીણ નવ છાડ્યું ને હરે 24 કલાક આપણે રાજી યાદ કરવાનું હોય તો કેવી રીતે યાદ કરીએ। સુંદર સાથે એક વાત કહું, સવારે ઉઠીને સર્વપ્રથમ माता पिता नो प्रणाम करीने आ धरती ने प्रणाम करजो। पछी तमारा जे सदगुरु छे तारतम मंत्र आपवा वाला एवा सदगुरु एटले गमे जे नाम होय, कृष्णमणि में नाम महाराज जी नाम होय, सूर्यनारायण दास महाराज नाम होय, गमे कोईने पण संतोना नाम होय पण अने तमे सदगुरु तरीके समझवानो। सदगुरु एटले कोण? सतगुरु मेरा श्याम जी मैं अहनिश चरणे रहूँ, संबंध मेरा याही सो ताते सदा सुख लेवूँ। संबंध आपणो कोण छे, कोण कराव्यो? राज्य महाराज साथे ज आपणा कनेक्शन एवो लिंक कोण कराव्या? सदगुरु। હવે ઘણા સુનસાતનો નિયમ છે કે આ વર્ષ
આ કરતાં ઓલો ગુરુ હારા લાગી ગયા. ગુરુ એક જ હોય ને, લગ્ન એક જ વાર કરવાનું હોય ને, બે વાર થોડી લગ્ન હોય. તો આત્માને પરમાત્માને વચ્ચેનો સંબંધ જોડાવવાલા અને ગુરુ. ગુ એટલે અંધકાર, રૂ એટલે પ્રકાશ. પ્રકાશની બાજુ લઈ જવાવાળા પણ પરમાત્મા, જે સદગુરુ કહેવાય છે. હવે દત્તાત્રેય તો 24 ગુરુ કર્યા, પણ આને શાંતિ નથી મળ્યો. હવે તમે એક વાત કહો નશાજી, ગુરુ અસત્યથી સત્યની ઓર લઈ જવાવાળા ગુરુ. હવે તમે વિચાર કરો મારા વાલા સુંદર સાજી, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ પરબ્રહ્મ છે. કોણ પરબ્રહ્મ? શ્રી કૃષ્ણ. કૃષ્ણ વંદે જગદગુરુ. શ્રી કૃષ્ણ ગુરુ છે. શ્રી કૃષ્ણનું ભીતરનું નામ છે શ્યામ. નામ તો ઘણા છે, પણ આ પ્રિય નામ છે શ્યામ. શ્યામના અર્ધાંગને નામ શ્યામાજી. સતગુરુ મેરા શ્યામજી મેં અહનિશી ચરણી રહું, સંબંધ મેરા આઈશો તાતે સદા સુખ લો. સાક્ષાત શ્યામજી રહે. બીજી વાત છે, હવે સંસારનો ધર્મગ્રંથ વર્ણન કરતા કરતા એકો બ્રહ્મ તૃતીય નાસ્તિ તો કહી દીધો, પણ છે એક બ્રહ્મ ક્યાં? એટલે બ્રહ્મ કેવા છે? પછી કહે છે ચિદાદિત્યમ કિશોરંગમ પરિધામની બિરાજિતમ સ્વરૂપમ સચ્ચિદાનંદમ નિર્વિકારમ સનાતનમ. સ્વરૂપમ સચ્ચિદ આનંદ. સત કોણ છે? અક્ષર બ્રહ્મ. ચિદ કોણ છે? સ્વયં શ્રીરાજી મહારાજ. આનંદ કોણ છે? આનંદ દેવાલા શ્યામાજી એ મહારાણી. હવે શ્યામાજી મહારાણી છે. સંસાર કેના માટે બનાવ્યા? થોડુંક આમ ધ્યાન રાખવાનું વસ્તુ છે. વાણીઓમાં આવે છે હવે પહેલા શબ્દ હું કેમ ઉચ્ચારણ કરી રહ્યો છું? હવે આના કરતાં પહેલાં કંઈ થઈ ગયો છે, બાકી નથી. હવે આવી જે વસ્તુ આવે છે, જે જ્ઞાન આવે છે, આ નવો જ્ઞાન આવે છે. નવો જ્ઞાન માટે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે હવે પહેલા મોહજલની કહું બાત. હવે હું શું તમે કહી દીધો, ભલે કહેવાનું, ધર્મશાસ્ત્ર વેદ કતે મેં લાખો લેખી નિશાન કંઈ થઈ ગયું, પણ હવે હું હવે જે વાત તમે કહી રહ્યા છો ધ્યાનથી સાંભળજો. આ વાત કાલે આપણે ચાલુ કરજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.